Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે હિલ પેઇન, જેને પ્લાન્ટર ફેશિયાઇટિસ કહે છે, એના કોમન કોઝિસ અને એનું ઇફેક્ટિવ મેનેજમેન્ટ. સો જે પ્લાન્ટર ફેશિયાઇટિસ ડેવલપ થવાના ધ મોસ્ટ કોમન રીઝન ઇઝ અ પ્રોલોંગ સ્ટેન્ડિંગ જોબ પ્રોફાઇલ. ઘરમાં ગૃહિણી હોય જેને રસોઈ કરવા માટે લાંબો સમય ઊભા રહેવું પડતું હોય, બીજી કોઈની જોબ્સ એવી હોય કે જેને ઊભા રહેવાનું વધારે, રિટેલ કાઉન્ટર્સ હોય, એ બધાને જ્યારે ઊભા રહેવાનું વધારે થતું હોય, એને હિલ પેઇન કોમનલી જોવા મળે છે. ઓબેસિટીમાં વજન વધારે હોય ત્યારે પણ જે પ્લાન્ટર ફેશિયા લોડ વધારે પડે ત્યારે પણ આવી રીતે પ્લાન્ટર ફેશિયાઇટિસ હિલ પેઇન ડેવલપ થતું હોય છે. ઇફેક્ટિવ મેનેજમેન્ટ ફોર ધ પ્લાન્ટર ફેશિયાઇટિસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ઓફલોડિંગ ઓફ ધ વેઇટ. જેટલું તમારા જે પગની એડી પર વેઇટ ઓછું આવશે એટલું તમે એ સોજામાંથી જલ્દી રિકવર કરી શકશો. અને એ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રેસ્ટ એન્ડ ધ સેકન્ડ થિંગ ધ ફૂટવેર્સ. ઘણા બધા ફૂટવેર એવા છે કે જે વેટ ઓફલોડિંગ કરે છે, એ તમે પહેરશો તો પણ ઘણીવાર આ પ્લાન્ટર ફેશિયાઇટિસના સારવાર માટે બહુ ઇફેક્ટિવલી કામ કરતું હોય છે. એના પછી જે છે આ ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી વર્ક્સ વેરી વેલ. ઓલમોસ્ટ તમે વેટ ઓફલોડ કરો અને ફિઝિયોથેરાપી કરાવો તો 70 to 80% કેસમાં બીજું કંઈ આગળ કરવાની જરૂર પડતી નથી હોતી. એ ના થાય then we do the Japanese treatment that is called heel pain emulation. એ કરીશું તો તમને ચોક્કસ હિલ પેઇનથી છુટકારો મળી જતો હોય છે. આ બધી વસ્તુ નોન સર્જિકલ ટેકનિક છે, કોઈ પણ જાતના ટાંકા કટ આવતા નથી અને આમાં કોઈ સ્ટીરોઇડ વાપરવાનું હોતું નથી. ઘણા ડૉક્ટર્સ સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ પણ આપે છે, બટ દેટ વી ડોન્ટ પ્રિફર ઇન અ પ્લાન્ટર ફેશિયાઇટિસ ટ્રીટમેન્ટ, કારણ કે એ પ્લાન્ટર ફેશિયાને નબળો બનાવે છે, આગળ જતાં બીજા બધા કોમ્પ્લિકેશન ક્રિએટ કરે છે. સો આજે આપણે વાત કરી કે હિલ પેઇન શેમાં થાય છે અને એનું ઇફેક્ટિવ મેનેજમેન્ટ કેવી રીતે પ્લાન કરવું. થેન્ક યુ સો મચ. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.